આપણા સ્પેશિયલ ગેસ્ટ સાથે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે રીતે રિઝલ્ટ સિઝન અનફોલ્ડ થઈ રહી છે અને જે રીતના આપણા કામકાજ જોઈ રહ્યા છીએ, ઓફકોર્સ ગ્લોબલ સંકેતો હવે એટલા ડિસ્ટર્બ નથી કરી રહ્યા જેટલા હવે, અને કોન્સોલિડેશનનો જે આપણો માર્કેટનો ફેઝ હતો, તમને લાગે છે કે આ એક કરેક્શન પૂરું થઈ ગયું છે અને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ કઈ રીતના માર્કેટને એક્ટિવ કે ડીએક્ટિવ કરી શકે છે? ગુડ આફ્ટરનૂન, થેન્ક્સ ફોર હેવિંગ મી. તો રિઝલ્ટ સિઝનની તો હજુ શરૂઆત છે, પણ આઈ થિંક આઈટીના રિઝલ્ટ્સ એટલા એન્કરેજિંગ નહીં હતા. ઇન્ફોસિસ, TCS વોઝ ઓકે, LTI Mindtree પણ સબડ્યુડ હતું. પણ આઈ થિંક બેંક્સના નંબર્સ બાય એન્ડ લાર્જ સારા હતા. HDFC બેંક ઇન લાઇન હતું, એક્સિસ બેંક બ્લો આઉટ હતા. અને બાકીના નંબર્સ આપણે જોઈશું કેવી રીતે આવે છે. પણ આઈ થિંક ઓવરઓલ માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ડેફિનેટલી પોઝિટિવ છે. અને મોટી પોઝિશન F&Oમાં FIIs નેગેટિવ હોવાના કારણે જે નિફ્ટી, બેંક નિફ્ટીમાં આપણે એક સ્ટ્રેન્થ જોઈ રહ્યા છીએ, પાર્ટલી કારણ એ પણ છે કે ત્યાં થોડું શોર્ટ કવરિંગ ચાલી રહ્યું છે. ઓવરઓલ મને લાગે છે કે આ લેવલ ઉપર થોડીક સાવધાની લેવાની જરૂર છે, કારણ કે રનઅપ બહુ વધારે છે. મિડ કેપ, સ્મોલ કેપમાં મોમેન્ટમ પણ છે. થોડું કેરફુલી આ પીરિયડમાં આપણે કામ કરવું જોઈએ અને માર્કેટમાં એક થોડું કુલ ઓફ થાય, જેના નંબર સારા છે એમાં અમુક વાર સ્ટોક કુલ ઓફ થતા હોય છે, ત્યારે આપણે બાય કરવાની જો સ્ટ્રેટેજી બનાવીશું તો એ વધારે સારું રહેશે. એબ્સોલ્યુટલી. તો થોડુંક વેઇટ એન્ડ વોચ રહેવાનું છે, એક આપણે કોશિયસ વ્યૂ સાથે કામકાજ કરવાનું છે. જરા કુલ ઓફ થાય પછી આપણે એક કામકાજ અહીંયા કરી શકીએ છીએ, ખરીદી કરી શકીએ છીએ. પણ ટ્રેન્ડ ઓફકોર્સ માર્કેટનો પોઝિટિવ જ છે. ફોર્થ ક્વાર્ટરના નંબર્સ આપણે અગર નજર કરીએ અને શરૂઆત કરીએ બેન્કિંગ સેક્ટર સાથે, કારણ કે તમે આઈટીમાં આપણે જોયું કે મિક્સ નંબર્સ આવ્યા છે. આઈ થિંક અપાર્ટ ફ્રોમ TCS અને બીજી એક બે કંપની આપણે થોડુંક અહીંયા ડેમ્પનેસ જોઈ રહ્યા છે, જો કે ઓર્ડર બુક આપણે સારી જોઈ છે. પણ કઈ રીતના આપણે, મેં જેમ કહ્યું કે બેન્કિંગ સેક્ટર સાથે, અને એ પણ આપણે એક્સિસ બેંકના નંબર્સ પર એક નજર કરવી હોય, HDFC ના પણ એક સારા નંબર્સ આવ્યા છે. કઈ રીતના તમે પ્રાઇવેટ બેંક્સને જોઈ રહ્યા છો અને એક્સિસ બેંકમાં જે આપણે રિવાઇવલ જોઈ રહ્યા છે, શું લાગે છે કે અહીંયા ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટમેન્ટની? એક્સિસ બેંકના નંબર્સ તો ઘણા સારા હતા અને આઈ થિંક મોટાભાગના ફેક્ટર્સમાં જે માર્કેટનું એક્સપેક્ટેશન હતું એના કરતાં ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે. માર્જિન એક્સપેન્શન 5 બેસિસ પોઈન્ટનું થયું છે. અને અમે લોકોએ અમારા જે અર્નિંગના એસ્ટિમેટ્સ હતા એ પણ થોડા વધારી દીધા છે. અમને લાગે છે કે એક્સિસ બેંક લગભગ 14.5% લોનનો ગ્રોથ આપશે આવતા 2 વર્ષમાં. અને જે રિટર્ન ઓન ઇક્વિટી અથવા ROA જે આપણે કહેતા હોઈએ છીએ, એમાં પણ એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. નો ડાઉટ આજે સ્ટોક લગભગ 4 થી 5% ઉપર છે. અમારું ટાર્ગેટ એમાં 1200નું છે. આજે નવું બાઇંગ કરવાની કમ્ફર્ટ નથી, પણ ડેફિનેટલી એક જ્યારે નાનું કરેક્શન આવે માર્કેટમાં, ત્યારે એક્સિસ બેંક વિલ બી વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક ફોર નેક્સ્ટ. વીઝ HDFC બેંક, ICICI બેંક તમને કઈ રીતના ગમશે? કોટક મહિન્દ્રામાં આપણે એ કાઉન્ટર બહુ ચાલ્યો નથી, અનફોર્ચ્યુનેટલી એમને હજી એક સેટબેક મળી રહ્યું છે, જે સમાચાર આપણે આજે જોઈ રહ્યા છે. તો આ સ્પેસમાં બીજા તમને કયા કાઉન્ટર્સ ગમશે? કોટક બેંકમાં તો ડેફિનેટલી જે RBI નું એક્શન થયું છે એના હિસાબે એ બહુ સ્ટ્રિંજન્ટ છે, કારણ કે નવા ક્લાયન્ટ્સનું ઓનબોર્ડિંગ પૂરેપૂરું તમારું બંધ થઈ જાય મોબાઈલ બેન્કિંગમાં, ધેટ્સ અ મેજર સેટબેક. તો એમાં એક અન્ડરસ્ટેન્ડેબલી થોડી વીકનેસ છે. અને મને લાગે છે કે HDFC બેંકના નંબર્સ પણ ઇન લાઇન હતા. તો અગર સ્ટેડી રિટર્ન માટે કોઈ ઇન્વેસ્ટ કરવાનું વિચારતું હોય તો HDFC બેંક શ્યોરલી વુડ બી વન ઓફ ધ પ્રિફર્ડ બેંક. જે લોકોને શોર્ટ ટર્મ મોમેન્ટમ બેઝ ટ્રેડિંગ કરવું છે, મારા ખ્યાલથી SBI ઇઝ અ બેટર બેટ, બીકોઝ એમાં નંબર્સનું એક્સપેક્ટેશન બી સારું છે અને PSU બેંકમાં એક વધારે સારું મોમેન્ટમ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો શોર્ટ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટેટ બેંક સારો રહેશે. અગર તમે લો રિસ્કમાં અને 12 મહિનાના વ્યૂથી કરવા માંગો છો તો HDFC બેંક અને ICICI બેંક સારા રહેશે. અને સ્મોલ કરેક્શનમાં જે રીતે મેં કહ્યું, એક્સિસ બેંક બહુ સારું તમને પરફોર્મન્સ આપી શકે છે, પણ એક સ્મોલ ડિક્લાઇન પર લેવું. ઓકે. તો પ્રાઇવેટ અને PSU બંનેમાં આપણે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છીએ.
વોડાફોન નો જે એફપીઓ આપણે જોયું કે એનો ઓવર સબસ્ક્રાઇબ થયો, આજે લિસ્ટ પણ 7.7% પ્રીમિયમ સાથે થયો છે. કઈ રીતના તમે વોડાફોનને જોશો અને વોડાફોન એફપીઓને જોશો? તો બહુ સોલિડ પાર્ટિસિપેશન હતું. એક તો એ આઈપીઓ લોન્ચ થયો એ બી એક બહુ મોટી ઇવેન્ટ હતી ટેલિકોમ સેક્ટર માટે. આટલો સારો રિસ્પોન્સ મળ્યો ઇન્વેસ્ટર્સ એક્રોસ, ચાહે રિટેલ હોય, ચાહે એચએનઆઈ હોય, ચાહે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય, ગવર્મેન્ટનો પણ સપોર્ટ છે. મને લાગે છે કે ઇન્ડિયા અહીંયાથી લગભગ 15 થી 16 રૂપિયા સુધીનું એક મૂવ આપી શકે છે, મેઇનલી બીકોઝ કે આટલા મોટા ફંડ રેઝ થઈ ગયા છે, ગવર્મેન્ટનો સપોર્ટ બી છે. તો એટલીસ્ટ નેક્સ્ટ 1 or 2 યર્સમાં એ જે ગ્રોથની સ્ટોરી છે, આરપુનો ગ્રોથ આવશે, એમાં એક પાર્ટિસિપેશન એનું મળશે. જે લોકોને ઓલરેડી એલોટ થયા છે આઈડિયાના સ્ટોક, એમણે હોલ્ડ કરવું જોઈએ. 15 થી 16 એ લોકો પાર્શલ બુકિંગ કરવાનું એક ટાર્ગેટ સાથે કામ કરી શકે છે. જે લોકોને નવા લેવા છે, આઈ થિંક સમવેર 12 થી 13 ની વચ્ચે તમને આવતા એકાદ મહિનામાં ચાન્સ મળે તો એ બહુ સારી એન્ટ્રી પોઈન્ટ રહેશે. મને લાગે છે કે આ સ્ટોક ઇવેન્ચ્યુઅલી 18 થી 20 રૂપિયા બી જઈ શકે છે, બટ શોર્ટ ટર્મમાં 15 થી 16 રૂપિયામાં આપણે એકવાર પાર્શલ પ્રોફિટ બુકિંગની ગણતરી રાખવી જોઈએ. ઓકે, તો શોર્ટ ટર્મ માટે 15 થી 16ના લક્ષ્ય ધ્યાનમાં રાખવાના છે અને જ્યારે આવે છે ત્યારે પ્રોફિટ બુક કરવાનો છે. જે ને ખરીદી કરવી છે એમને જરા 12 થી 13 રૂપિયાના લેવલ્સની રાહ જોવી પડશે અને પછી એન્ટ્રી કરી શકીએ છીએ. લોંગ ટર્મમાં આપણે 18 રૂપિયાના લક્ષ્યાંક જોઈ રહ્યા છીએ. હેમાંગભાઈ, જ્યારે વોડાફોનની વાત કરી રહ્યા છીએ, ટેલિકોમ એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ પ્લેયર્સ ઘણા બધા ઓછા છે અને અહીંયા ઓપોર્ચ્યુનિટી ઘણી છે. જે રીતના બધા ડેટા યુઝ કરી રહ્યા છે અને ઇન્ડિયામાં જે રેટ્સ પણ છે એ સૌથી ઓછામાં ઓછા છે અને આપણે રેટ્સ વધારે જોઈશું એ આપણે જાણીએ છીએ. પણ કઈ રીતના તમે આખી ટેલિકોમ સેક્ટરને પેન આઉટ થતા જોઈ રહ્યા છો સે નેક્સ્ટ 2 to 5 યર્સમાં? એટલે તમે જુઓ તો આ એક એવું સેક્ટર રહેશે જેમાં ઓવરઓલ અર્નિંગ્સ ગ્રોથ બહુ સારો રહેશે. મેઇનલી એ આરપુ ડ્રીવન રહેશે, કારણ કે અત્યારે બી તમે જુઓ તો 12 થી 15% આરપુ બધાએ વધાર્યો છે. ભારતીય થોડો રિલેટિવલી વધાર્યો હતો. પણ આવતા 2 કે 3 વર્ષમાં તમે બીજા લગભગ 15 થી 18% આરપુમાં ગ્રોથ જોશો. અને કારણ કે હવે લોકો બી અપગ્રેડ કરી રહ્યા છે. 4G to 5G નું એક અપગ્રેડ થશે અને જે બાકીના જે એક બેઝ કેટેગરીના લોકો છે એ બી ક્યાંક 4G માં આવશે. તો એના કારણે બી એક થોડું પ્રાઇઝિંગનું બેનિફિટ કંપનીઝને મળી શકે છે. તો મને લાગે છે કે ઓવરઓલ સ્ટેબલ માર્કેટ છે અને અર્નિંગ ગ્રોથ સારો રહેશે અને કેપેક્સ બધાનું લગભગ પૂરું થઈ ગયું છે. તમે ભારતી જુઓ કે રિલાયન્સ જીઓ જુઓ કે આઈડિયા જુઓ, આઈ થિંક આઈડિયામાં નો ડાઉટ નેટવર્ક એક્સપેન્શન અને હવે ફંડ રેઝ કર્યા છે એટલે એનો ઉપયોગ થશે. પણ ઓવરઓલ જે બાકીના 2 પ્લેયર્સ છે એ લોકોએ કેપેક્સ કરી દીધું છે. હવે એવું કોઈ મોટું કેપેક્સ નથી અને આરપુના વધવાથી એક મોટો બેનિફિટ મળશે. તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, મને લાગે છે કે ભારતીમાં અત્યારે આ લેવલ પર એટલું કમ્ફર્ટ નથી, કારણ કે ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક છે. તમારે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો રિલાયન્સમાં જરૂરથી કરી શકાય. અને બીજો ઓપ્શન મેં આઈડિયાનો આપ્યો. આઈડિયામાં લગભગ 12 થી 13ના રેન્જની અંદર તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો મે બી ભારતી એરટેલ હમણાંની રિલાયન્સ અને વોડાફોન આઈડિયાની જે આપણે ચર્ચા કરી છે એના પર તમે નજર રાખી શકો છો. ઇન્ડિયન હોટેલ્સ એક અહીંયા એકદમ સ્ટ્રોંગ રિઝલ્ટ્સ આપણે એવરી ક્વાર્ટરમાં જોઈ રહ્યા છે અને Q4 આ વખતનું જે છે એમની પાસે બેસ્ટ એવર રહ્યું છે નંબર વાઇઝ. અને જ્યાં આપણે રૂમ રેટ્સની જો જોઈએ જે રીતના વધી રહ્યું છે અને આગળ જતાં હજી પણ અહીંયા આપણે સારી એવી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. એક્સપેન્શન કેપેક્સ ઘણું બધું કરી રહ્યા છે અને આ ઇન્ડસ્ટ્રી પરસે પણ આપણે એક પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી રહ્યા છે. જે રીતે એવરીબડી ઇઝ ટ્રાવેલિંગ અને આ હોસ્પિટાલિટી સેક્ટરને યુઝ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોશો ઇન્ડિયન હોટેલ્સ અને આ સ્પેસમાં બીજા કોઈ તમને કાઉન્ટર્સ ગમતા હોય તો? તો ઇન્ડિયન હોટેલ નો ડાઉટ હોટેલ અને એરલાઇન્સ અને આખું ટ્રાવેલ અને ટુરિઝમ એક બહુ મોટી થીમ તરીકે આપણે જોઈ છે પ્લે આઉટ થતા. અને ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ નો ડાઉટ એક ટોપ હોટેલ ચેઇન છે, એટલે એમાં ઓવરઓલ વ્યૂ તો પોઝિટિવ છે. આજે સ્ટોક લગભગ 4 થી 5% ડાઉન છે અને એનું કારણ એ છે કે જે રિઝલ્ટ હતા એમાં જે માર્કેટનું એક્સપેક્ટેશન હતું એના કરતા થોડા નબળા આવ્યા છે. પણ મને એવું લાગે છે કે અગર અહીંયાથી બીજા 4 થી 5% અગર સ્ટોક ઘટે
તો ડેફિનેટલી એમાં એક એન્ટ્રી બને છે, કારણ કે મારું જે બી ઇન્ટરેક્શન્સ હોટલના પ્રમોટર્સ કે મેનેજમેન્ટ સાથે થાય છે, એમાં એક વસ્તુ બહુ ક્લિયરલી ઇમર્જ થઈ રહી છે કે હજુ ગ્રોથને ઘણું બધું સ્કોપ છે. ઓક્યુપન્સી લેવલ્સ કન્ટિન્યુઝ ટુ બી હાઈ, અને પ્રાઇસિંગ તો આપણે જોઈ જ રહ્યા છે કે ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી આ વર્ષે લગભગ 15% થી 16% વધારે જોયો છે. આગલા સમયમાં પણ એ થોડા વધીને જ આવશે. તો થીમ તરીકે અમને ગમે છે, કારણ કે સ્ટોક અમુક વાર રનઅપ થઈ ગયા હોય તો રિઝલ્ટ્સ વખતે થોડી વોલેટિલિટી જોવા મળે, પણ આ સમયે તમારે એમાં થોડું એડ કરવાની ગણતરી સાથે કામ કરવું જોઈએ. તો ઓફકોર્સ થોડું એડ કરવાની ગણતરી સાથે અહીંયા આપણે કામકાજ કરવાનું છે. ઇન્ડિયન હોટેલ્સમાં રૂમ ઓક્યુપન્સી ઓફકોર્સ આ વખતે વધી છે 71%થી 75% સુધી, અને આગળ જતાં પણ આપણે એક સારું કેચઅપ જોઈ રહ્યા છીએ. ભારત ફોર્જના જો કાઉન્ટર પર નજર કરીએ અને આ જે સેક્ટર પણ છે એ ખાસું બૂમ થઈ રહ્યું છે. ભારત ફોર્જ અને આ સેગમેન્ટને તમે જો ઓટો કોમ્પોનન્ટ્સના સેગમેન્ટને જુઓ તો કઈ રીતના તમે જોશો? કયા સેગમેન્ટ તમને વધારે પસંદ પડશે? શું તમે હેવી વેહિકલ્સ તરફ ધ્યાન આપશો? કયા કોમ્પોનન્ટ્સ પર તમે ધ્યાન આપશો અને કઈ રીતે અહીંયા કામ કરશો? તો ભારત ફોર્જમાં અપાર્ટ ફ્રોમ ઓટો એન્સિલરી ડિફેન્સનું પણ એક મોટું વર્ટિકલ છે, અને એમાં એ લોકોએ લાસ્ટ 3 થી 4 વર્ષમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હમણાં આવતા વર્ષથી આ જે ડિફેન્સનું ડિવિઝન છે રેવન્યુ અને પ્રોફિટેબિલિટીમાં કોન્ટ્રીબ્યુટ કરતું થઈ જશે. તો એના કારણે આપણે એક રિન્યુડ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે. તો સ્ટોકમાં મારો વ્યૂ તો પોઝિટિવ છે, ખાલી એ સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે ઓલરેડી. આઈ થિંક આજે પણ 5 to 6% હાયર છે 1313 ના લેવલ ઉપર. તો આમાં એક થોડું કરેક્શન આવે, લગભગ સમજો 1200 થી 1225 ની વચ્ચે, તો જરૂરથી એમાં એક એન્ટ્રી કરવાની ગણતરી રાખી શકાય. અને ઓટો એન્સિલરી સ્પેસમાં આપણે મધરસન, જે સંવર્ધન મધરસન આપણે કહીએ છીએ, જે લગભગ આઈ થિંક 120 ની આજુબાજુ ભાવ છે, એ અમારો એક પ્રિફર્ડ પિક છે. અને બીકોઝ ઇલોન મસ્કની જે વિઝિટ હતી એ થોડી પોસ્ટપોન થઈ ગઈ છે, તો એ સ્ટોક થોડો સબડ્યુડ છે. પણ આ બી 120-125 ના રેન્જમાં ઓટો એન્સિલરીના પ્લે તરીકે, ઈવીના પ્લે તરીકે આમાં આપણે કામ કરી શકીએ. ઓફકોર્સ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર આપણે ઘણી ચર્ચા કરી છે, ને અહીંયા એનું કોઈ અહીંયા લુકિંગ બેક જેવું અત્યારના આપણે નથી જોઈ રહ્યા. પણ જો એફએમસીજી સેક્ટર જોઈએ તો અહીંયા એક કન્સર્ન જરા ઊભો થઈ રહ્યો છે. ઓફકોર્સ અહીંયા આપણે મિક્સ રિઝલ્ટ જોયા છે. ટાટા કન્ઝ્યુમરમાં એટલો આપણે સારા થોડા વીકેશ નંબર્સ આવ્યા છે. HUL પણ સેમ લાઇન પર છે. નેસ્લેમાં એક સારા નંબર્સ આવ્યા છે, પણ નેસ્લે એક જે FSSAIનો જે એક બીજું બેટલ છે એ લડી રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને ITC ઓફકોર્સ અહીંયા આપણે એક મર્જર હોટેલ સાથે થતા કદાચ જોઈ શકીએ છીએ. 6 નામની બોર્ડ મીટ છે. આ આખું સેક્ટર તમે કઈ રીતના જોશો, સીઈંગ ધેટ કે હવે આ વખતે મોન્સૂન આપણે સારું પ્રિડિક્ટ થઈ રહ્યું છે? તો સેક્ટરમાં સિલેક્ટિવ સ્ટોક્સમાં પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. દાખલા તરીકે આઈટીસીમાં એક આપણે થોડું રિવાઇવલ જોઈ રહ્યા છે. એના સિવાય બરોડ બેવરેજીસ પરફોર્મન્સ સારું હતું. કોલગેટ આ વર્ષમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક છે. ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ વર્ષમાં કોલગેટ એઝ અ સ્ટોક ઇઝ અપ ઓલમોસ્ટ અબાઉટ 80 to 90%, which is big for an FMCG company. તો સ્ટોક સ્પેસિફિક અપ્રોચ લઈને ચાલવાનું સારું રહેશે. અને પર્ટિક્યુલરલી આ કરંટ પ્રાઇસીસની અગર આપણે વાત કરીએ, મને આઈટીસીમાં રિસ્ક રિવોર્ડ ઘણું ફેવરેબલ લાગે છે. ઓફકોર્સ મર્જર રિલેટેડ ડેવલપમેન્ટ્સ તો થઈ જ રહ્યા છે. જે જૂની મેટર હતી, ખાલી એ અત્યારે શેર હોલ્ડરની અપ્રુવલની પ્રોસેસ ચાલી રહી છે. પણ પરફોર્મન્સ વાઇઝ, વેલ્યુએશન વાઇઝ આઈટીસી ઘણો કમ્પેલિંગ લાગે છે. નેસ્લેની જે કોન્ટ્રોવર્સી છે, મને લાગે છે કે આઉટ ઓફ પ્રપોર્શન બ્લો આઉટ થઈ ગઈ છે. એવું કોઈ મેજર કન્સર્ન મને FSAI રિલેટેડ લાગતું નથી. અને જે રીતની પોઝિશનિંગ છે કંપનીની, જે રીતના નંબર્સ છે, એ જોતા મને નેસ્લેમાં આ લેવલ ઉપર એન્ટ્રી કરવાનું ઘણું સારું લાગે છે. 1 થી 2 વર્ષમાં તમને 18 to 20% નો કમ્પાઉન્ડિંગ રિટર્ન આ કંપની આપી શકે છે. ડેફિનેટલી કરવું જોઈએ. HUL પણ થોડું મને લાગે છે કે બોટમ આઉટ થઈ ગયું છે. અપસાઇડમાં થોડો ટાઈમ લાગી શકે છે, પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. તો સિલેક્ટિવલી આ બધા સ્ટોક્સમાં આપણે કામ કરી શકીએ છીએ. મેટલ સેક્ટર અગેન એક સેક્ટર છે જેમાં આપણે ક્વાઇટ અ ગુડ સાયકલ જોઈ છે, અને હજી પણ એ સાયકલ
અપમૂવ પર જ છે, પછી BHEL હોય, ટાટા સ્ટીલ હોય, GSPL હોય, એન્ડ ધ લિસ્ટ ઇઝ ઓન. કઈ રીતના તમે જોશો અહીંયા આ મેટલ સ્પેસ તમને શું ઇન્ટરેસ્ટ કરે, અને કયા વર્ટિકલ્સમાં એટલે કયા મેટલ સ્પેસમાં તમે અત્યારના વધારે અપમૂવ જોઈ રહ્યા છો? સો મેટલ એઝ અ સ્પેસમાં આપણે ઘણું સારું મોમેન્ટમ જોયું છે, અને મને લાગે છે કે આ મોમેન્ટમ થોડુંક વધારે કન્ટિન્યુ કરી શકે છે, પર્ટિક્યુલરલી કંપનીઝ લાઈક સેલ, NMDC, નાલ્કો, આ બધી કંપનીઝમાં મને લાગે છે કે એક 10 થી 15% નો અપસાઇડ મળી શકે છે, મેઇનલી બીકોઝ જે પ્રાઇઝિંગ ટ્રેન્ડ છે અને જે ડેટા આવે છે ચાઇનાથી એ થોડા એન્કરેજિંગ છે, અને એવું બી લાગે છે કે ઇન્ડિયાની અંદર જે વોલ્યુમ ગ્રોથ છે મેટલનો એ ઘણો સારો રહેશે, તો થોડુંક દામ એમાં આપણે કરી શકીએ છીએ પ્યોરલી ફ્રોમ ધ મોમેન્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. આઈ થિંક વેલ્યુએશન વાઇઝ આપણને કમ્ફર્ટ નથી, કારણ કે સ્ટોક્સ થોડા રનઅપ થઈ ગયા છે, પણ જે લોકોને ટ્રેડિંગ કરવામાં ઇન્ટરેસ્ટ છે, જે લોકોને મોમેન્ટમ પ્લે કરવું છે, એના માટે હું જરૂરથી માનું છું કે સેલ, નાલ્કો, NMDC એમાં લગભગ 10 થી 15% નો અપસાઇડ હજુ પણ જોવા મળી શકે છે. સેલ, નાલ્કો, NMDC અહીંયા આપણે 10-15% અપમૂવ જોઈ શકીએ છીએ, તો અહીંયા આપણે નિવેશ માટે વિચારી શકીએ છીએ. પણ ઓન ધેટ નોટ, હેમાંગભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે, અને ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ આજે. થેન્ક યુ સો મચ, ઓલવેઝ અ પ્લેઝર. સેમ હિયર. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.